ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હવે વાગ્યા છે 5:30 બરાબર, ઇવનિંગના 5:30 અને ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, 2-3 કલાક આરામ કર્યો અને હમણાં 3-4 દિવસથી બ્લોગ હચોડા નહોતા આવતા કેમ કે હમણાં થોડીક બ્રેક રાખી હતી. એક ધારા બ્લોગ ઉતારતા મેં તો હમણાં 2-4 દિવસ રેસ્ટ લઈએ થોડોક, અને બહુ બ્લોગ આવ્યા, ફરવા ગયા હતા ને બ્રેક. હમણાં આ લોકો ભલે જૂના બ્લોગ જોતા, હમણાં થોડા દિવસ બ્રેક. તો કાંઈ નહીં, અત્યારે ઇવનિંગ થયું છે, મને એમ થયું છે મારો બ્લોગ ઉતારવો છે, તો મેં તો હાલો કરીએ કંકુના. તો કાંઈ દિવસ જો અત્યારે 5:30 થઈ ગયા છે અને અત્યારે રોહિતને ખાવા છે પાસ્તા. તો હું પાસ્તા બનાવવાની તૈયારી શરૂ કરીશ. કાંઈ નહીં, પાસ્તામાં જો તો શાકભાજી તો કાંઈ છે નહીં કેમ કે હમણાં બધા બહારના હતા. મારા સાસુમાં એ લોકો સુરતને ગયા હતા, એ સવારે આવી ગયા છે. તો શાકભાજી ફ્રીજમાં કાંઈ નથી, બધું ખાલી છે. હમણાં ગયા છે લેવા, તો બધું હમણાં લઈ આવશે એવું છે. તો કાંઈ નહીં, હાલો મળે થોડી વાર. તો ગઈ હવે હમણાં કહેતા હતા કે પાસ્તા ખાવા છે બરાબર, મેગી કેમ લઈ લેવી. વિચાર કર્યો ટમેટા ને એવું કઈ છે નહીં તો પછી ટેસ્ટ ન હોય ને એમ. એ વાત હતી, તો હું તમને પહેલા જ કહેતી, તમે કહેતા હતા હાલશે એમ, ટોમેટો સોસ વધારે નાખ દેવું એમ કહેતા હતા. પછી મારું મન બદલી ગયું, ત્યાં ગયો ને દુકાન હતો એટલે મન બદલી ગયું એમ ને? કાંઈ વાંધો નહીં, એમ જ મન બદલા કરજો ને બે જવા. હા, બીજા ફોન નહીં આપો તમને, મને ખબર તમારા ફોનમાં શું જોઉં મેચ. બીજા મેગી બનાવો હાલો આજ તમે. મને નથી આવડતું. પેલા હું નથી ત્યારે તો હાથે બનાવતા. એ સમયની વાત અલગ છે. તો હવે શું કહે, મારી ઉપર થાપ મારી કે હું મેગી બનાવું તો જ તમારે ખાવાનું. હા કહીશું અત્યારે હું જાઉં છું બહાર ફળિયામાં, શાકભાજી વાળા આવ્યા છે તો કંઈક લઈ લે ને. લઈ લ્યો ટમેટા. ઘીહોડા કઈ રોહિત ખાય નહીં, રોહિતને ભાવે નહીં એવું છે. બસ હે ને, ઘીહોડા ખાવાના કેમ મને ભાવતા નથી. નહીં? આ શું કરો મોબાઈલમાં ક્યારના? મેચ જોઉં છું. બીજા નકરો માવો ખાવાનો અને ગેમ રમવાની ને મેચ જોવાની. જોઈ લો. તો ગઈ હવે અત્યારે 7 વાગી ગયા છે, 7 વાગવામાં 5-10 મિનિટની વાર છે. અને રસોઈમાં દાળ ભાત, પુલાવનું શાક ને રોટલી બધું બનાવવાનું છે. દાળ ભાત બની ગયું છે, શાક બનાવે છે મારા સાસુમાં. અને આ પાછળની ફરિયાદ ઇગ્નોર કરજો કેમ કે હજી એમાં સેલ નથી નહીં ખાવે હો. આ વ્યક્તિને ઇગ્નોર કરજો. અને એમાં સાસુમાં બનાવે છે શાક ફુલાવરનું. તો આવી ગયા એમ ને તમે સુરતથી? મજા આવી ને? ખરીદી કરી? ભાઈ જો આ બધી ખરીદી છે સુરતની. હા, આ દાળ બની ગઈ, ભાત બની ગયા, બધું બની ગયું છે. હવે બસ ખાલી જો ફુલાવર વઘારે પછી હું રોટલી કરી નાખું, નાની નાની ફૂલકા મસ્ત. કેમ મનસુખ મામા, તમે સુરત જઈ આવ્યા એમ ને? કેવાક લગ્ન કર્યા? હે, કેટલા દિવસ રોકાણા? ડિસ્કો કર્યો તો નહીં? એમ થોડું હાલે. નાનખટાઈ ખાવી છે? તો ગાઈઝ ચાલો બધા નાન ખટાઈ ખાવા, સુરતની સ્પેશિયલ નાન ખટાઈ, વિશાલ બેકરી. સરસ. તો ગાઈઝ હવે અત્યારે અમે લોકોએ જમી લીધું છે, જમીન નવરા થઈ ગયા છીએ, વાસણ ધોઈ નાખ્યા બેન મારા સાસુમાએ. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જો અત્યારે 12 વાગી ગયા છે ને? કેટલા વાગી ગયા? 12:15. તો ગાઈઝ અત્યારે 12:15 થઈ ગઈ છે. ઘરનું બધું કામ પતાવી નાખ્યું છે, ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે મારે બનાવી છે સૂકી ભાજી, તો બટેકા બફાય છે. અને શું કરો છો તમે?
આ સુરતથી નાન કટાઈ લાવ્યો છે તો ટેસ્ટ કરી લો. હે ટેટી ખાવી છે? શેનો પ્રોગ્રામ છે આજે? સુકી ભાજી એવું છે. તુરિયા બનાવ્યા છે તો કે તમે ખાવાનું છો ને. સુકી ભાજી કરી નાખું થોડાક ભૂંગળા તળી નાખું રોટલી એટલે હાલશે ને. તો કાંઈ નહીં ટમેટા કટ નાખું. બટેકા તો બફાઈ ગયા છે. હમણાં 10 મિનિટમાં તમારું ભોજન તમને પ્રગટ કરી દઈશ. થેન્ક યુ. પીરસી દઈશ એમ ટૂંકમાં. ઓકે ઓકે. તો મળીએ થોડી વાર. નહીં કહું કે હાલો મળીએ થોડી વાર. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો જમવા બેઠી ગયા છીએ. સૂકી ભાજી, રોટલી, ભૂંગળા અને સેવ તુરિયાનું શાક. તુરિયાનું કા છાશવાળું અને છાશ ને બધું છે. તો જમી લે અને હાલો બધા જમવા. તો ગાઈસ હવે અત્યારે અમે લોકોએ જમી લીધું છે. જમીને હું જાઉં છું ઉપર અને મારા સાસુમાં જો કપડાં સૂકવે છે. તો કાંઈ નહીં, જાઉં છું ઉપર. રોહિત તો વહી ગયા છે અગાઉ ઉપર. ચપ્પલ પહેલા વગરની ઉપર ચડી ગઈ વાર છે. એ શું કરો હે? ઓય કેમ અગાઉ ઉપર બી એવા ગેમ રમવા હાટું ને? તો ગાઈસ કાંઈ નહીં, જો બસ અત્યારે તો 1 વાગી ગયો છે. જમી કાઢીને નવરા થઈ ગયા છે. થોડી વાર આરામ કરશું અને મળીએ હવે થોડી વારમાં 4-5 વાગે. બાય બાય. અત્યારે ઇવનિંગ થઈ ગયું છે. ચા પાણી પી લીધા છે. લાઇટ વહી ગઈ છે અને લાઇટ વહી જાય ને એટલે જો અમારા ઘરમાં અંધારું કેવું લાગે, બધું પેક હોય ને એટલે. તો ગાઈઝ હવે લાઇટ આવી ગઈ છે. 1 કલાક પછી આવી ગઈ લાઇટ. 1 કલાક સુધી લાઇટ નહોતી આવી. હમણાં ઘણા દિવસથી નહોતી ગઈ, આજ ગઈ. તો લાઇટ આવી ગઈ ને હવે અમારા મહેમાન આવે છે સુરતથી. તો બસ જો એ લોકો હમણાં કલાકમાં પહોંચી જશે. તો રસોઈ બધી બનાવવાની છે હમણાં. તે તૈયારી શરૂ કરશું. અને હમણાં મેરેજ થયા છે એ લોકો જ આવે છે રોટલો ખાવા માટે ને. એ જ કહેવાય રોટલો ખાવા માટે. તો અમે બતાવું તમને. તો ગાઈઝ હવે અત્યારે અમે લોકોએ જમી લીધું છે એટલે 8 વાગી ગયા છે અને મહેમાનો તો બધા કામમાં હતા. વ્લોગ કંઈ શૂટ નથી કર્યો. તો બધું અત્યારે બધું કામ કરીને નવરા થઈ ગયા ખાઈ પીને અને મહેમાન બેઠા છે બહાર. તો ગાઈઝ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે અમે જવાના છીએ ફરવા. તો હજી આની પછીનો બ્લોગ પણ બહુ મસ્ત આવશે. તો જરૂરથી અમારો બ્લોગ જોજો, બરાબર ને?